હેલો સ્ટુડન્ટ, આઈ એમ પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે વાત કરવાના છીએ શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સની. તો એના માટેની જે સિરીઝ અત્યારે ચાલી રહી છે, તો અહીંયા આપણે લખેલું છે ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન પાર્ટ 3. જો વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1 ને પાર્ટ 2 મિસિંગ કરી ગયા હોય અને તમારે જો જોવાનું બાકી હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને ત્યારથી તમને પાર્ટ 1 ને પાર્ટ 2 છે એ બધા વિડીયો છે એ તમને જોવા મળશે. અને અથવા તો આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે, એમાં તમે ઇંગ્લિશ ગ્રામરનું જે આપણે લિસ્ટ બનાવેલું છે એમાં તમે જોશો તો એમાં પણ તમને લાઇનમાં સિરીઝ જોવા મળશે. તો બને ત્યાં સુધી એવું લાગે તો તમારે ડાયરેક્ટલી પ્લે લિસ્ટ છે એ ઓપન કરવું, જ્યાંથી તમને દરેક વિડીયો છે એ મળતા રહેશે. અને જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવે છે તો અવાજ અવનવા ઇંગ્લિશ ટોપિક શીખવા માટે ફટાફટ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને હા, અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આપણે જે સ્ટ્રક્ચર બનાવેલું છે એડવાન્સ સ્ટ્રક્ચર છે અને બધા લોકોને યુઝ થાય છે એવું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તમારા ઘરમાં પણ તમે રોજિંદા જીવનમાં યુઝ કરી શકો એવા સેન્ટેન્સ છે. તમારા મધર, ફાધર, સિસ્ટર અને ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય તો એને પણ આવી રીતે તમે ઇંગ્લિશ છે એ એડવાન્સ સ્ટ્રક્ચરમાં તમે શીખડાવી શકો છો. તમારે ખાલી એક જ સેન્ટેન્સને પકડીને ચાલવાનું છે, જે આપણું સ્ટ્રક્ચર હોય છે તે મુજબ તમે ખાલી સ્પીકિંગ કરો અને તેના બેઝ ઉપર તમારે સબ્જેક્ટ અને વર્બ છે એ જ તમારે એડિશન કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ કે અંગ્રેજીમાં શું બોલશો. તો એના માટે આપણે લખેલું છે વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ. આ ક્વેશ્ચન બધાને હોય છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજીમાં આપણે કેમ ટોકિંગ કરવું. તો આપણે એવા જ સેન્ટેન્સ તમને આપશું કે જેથી કરીને તમને આરામથી અને ઇઝી મેથડમાં તમને ઇમ્પોર્ટન્ટ બની શકે એવા સેન્ટેન્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી, આ બધા આપણા ગુજરાતી સેન્ટેન્સ હોય છે, આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે એ જે રીતે વાત કરે છે એ મને ગમે છે. આપણે કોઈ વ્યક્તિને વાત કરતા જોતા હોય છે તો આપણને ખરેખર બહુ ગમતું હોય છે, એવા પણ વ્યક્તિ હોય છે. પછી એ જે રીતે હસે છે એ મને ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોની સ્માઇલ પણ એવી હોય છે કે જે આપણને ખૂબ જ ગમતી હોય છે, કે જે ઘણા લોકો છે પ્રેમાળથી હસતા હોય છે એટલા માટે. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે એ જે રીતે અભિનય કરે છે અને મને ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, અભિનય એટલે અહીંયા એક પ્રકારનું નાટક થશે કે એક પ્રકારની એક્ટિંગ કરતા હોય છે ઘણા લોકો. તો એક્ઝામ્પલ તરીકે આપણે શાહરૂખ ખાનની જે એક્ટિંગ છે એ તમે ઘણીવાર જોઈએ છે, તો ઘણા લોકો છે એ એને ખૂબ જ સ્ટાઇલ છે એની ગમતી હોય છે. નેક્સ્ટ એના પછી એ જે રીતે કાળજી રાખે છે એ પણ મને ગમે છે. એ જે રીતે કાળજી રાખે છે મને ગમે છે. ઘણીવાર ઘણા પર્સનલ વ્યક્તિ છે તમારી બધી કાળજી રાખતા હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરી તો માતા પિતા હંમેશા બાળકનું હંમેશા સારું જીતતા હોય છે અને બાળકનું ખૂબ જ કાળજી રાખતા હોય છે. જ્યારે તમારી એક્ઝામ હોય છે ત્યારે પણ તમારી સાથે હોય છે અને જ્યારે તમે લાઈફમાં આગળ જોબ કરો છો ત્યારે પણ તમારી સાથે જ હોય છે. અને હા, નાનપણમાં પણ આપણે ખૂબ જ કાળજી રાખી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ આપણે ખૂબ જ અગત્યનું છે કે આપણા માતા પિતા છે આપણે ખૂબ જ કાળજી રાખતા હોય છે તો આપણને ખૂબ જ ગમતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના બેઝ ઉપર આપણે આ જે વસ્તુ છે એને આપણે સમજવાની છે અને એના બેઝ ઉપર આપણે આ સ્ટ્રક્ચર બનાવેલું છે કે દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશ છે એ આરામથી આવડી જાય એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે ઉપરના સેન્ટેન્સ જોઈએ છે એનું નેક્સ્ટ આપણે જે સ્ટ્રક્ચર પહેલાં બતાવું છું અને એના બેઝ ઉપર તમે આરામથી સ્પીકિંગ કરી શકશો એવા સેન્ટેન્સ છે. એની એ વસ્તુ મને બહુ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને બહુ ગમે છે એના માટે આપણે એક એક્ઝામ્પલ લેશું. તો અહીંયા આપણે તમારે એક્ઝામ્પલમાં જે લાલ અક્ષરનું જે સેન્ટેન્સ છે એ તમારે ફિક્સ રાખવાનું છે. આઈ લાઇક ધ વે, આઈ લાઇક ધ વે, આઈ લાઇક ધ વે. અને વિદ્યાર્થી મિત્રો, તમને સરળ પડે એટલા માટે તમને અહીંયા વાદળી રંગ જે આપેલો છે એમાં તમને એનું જે ઉચ્ચાર પણ આપેલો છે, એટલે જેથી કરીને કોઈ પણ તમારા પેરેન્ટ્સને તમે બતાવો તો એ પણ આરામથી ઇઝી રીતે રીડિંગ કરી શકે છે. માત્ર તમારે આ વિડીયોને છે વોચિંગ કરવાનો છે લાસ્ટ ટાઈમ સુધી, અને તમે જે વોચિંગ કરશો તો તમને વોચિંગ કરતાં પણ આરામથી તમે ઇંગ્લિશ છે એ કવર કરી શકશો, કારણ કે સાથે આપણે નીચે એનો ઉચ્ચાર પણ ગુજરાતીમાં આપણે ફર્સ્ટ ટાઈમ આપીએ છીએ. તો નેક્સ્ટ આઈ લાઇક ધ વે, એના પછી તમારે જો અહીંયા ગ્રીન અક્ષરમાં લખેલું છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ OW, એટલે અહીંયા SVOનો ઉપયોગ થશે. એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ, ઓ એટલે ઓબ્જેક્ટ. તો આ વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રક્ચરને તમારે ગોઠવવાનું છે. હવે તમને ગોઠવતા ન આવડે તો પણ તમે ટેન્શન ન લેતા, હમણાં ફટાફટ તમને બધા લોકોને સ્પીકિંગ કરતા અને બોલતા પણ આવડી જશે. એ જે રીતે વાત કરે છે મને ગમે છે. એ જે રીતે વાત કરે છે મને ગમે છે. ઘણીવાર વ્યક્તિઓ તમે જોયા હશે કે તમારા સ્કૂલમાં તમારા જે ટીચર્સ હોય છે ઘણી બધી પર્સનાલિટી ડેવલપમેન્ટથી વાત કરતા હોય છે, અથવા આપણે કોઈ બહાર જાય છીએ તો મોલમાં જાય છીએ તો ઘણીવાર તમે જોવું હોય છે સેક્રેટરી હોય છે, ઘણા લોકો બહુ સિમ્પલ અને સરળ ભાષામાં આપણને ટેકનિકથી સમજાવે છે. અથવા આપણે જો ઘણીવાર કોઈ પણ વસ્તુ લેવા જાય છીએ, એક્ઝામ્પલ તરીકે આપણે ટેલિફોન આપણે વાત કરી તો પૂજારા ટેલિકોમ છે, અહીંયા મોબાઈલ લેવા જાય છે તો ઘણા બધા અહીંયા વ્યક્તિઓ છે, એટલું કોમ્યુનિકેશન ખૂબ જ સરળ હોય છે કે આપણને વાત છે એની ગમી જ જાય છે.
તો આપણે મોબાઈલનું સજેશન છે એની પાસે પૂછતા હોય છે એટલા માટે. હા, તો એના માટેનું જો આપણે ઇંગ્લિશ છે, આઈ લાઇક ધ વે હી ટોક્સ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ છોકરો હોય તો આપણે હી લેવાનું છે, અને જો છોકરી હોય તો બદલાવી નાખવાનું. જો છોકરી હોય તો અહીંયા આઈ લાઇક ધ વે સી ટોક્સ. અને વિદ્યાર્થી મિત્રો એક વચન નામ છે હી સી ઇટ, અને એક વચન નામ હોય ત્યારે હંમેશા કોઈ પણ ક્રિયામાં એસ કે એસ લાગે. આવું તમે નોટ છે એ કરી લેવાનું છે, અને ઓલરેડી તમને યાદ રહી જશે કે જ્યારે એક વચન નામ હોય ત્યારે હંમેશા તમારે શું કરવાનું છે, એસ કે એસ લગાડવાનું છે. અને હા, તમારા માટે નીચે અહીંયા તમને ત્રીજી લીટી છે એમાં તમને સાથે સાથે ઉચ્ચાર પણ આપેલા છે, એટલે તમારે કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, તમે જે રીતે હસે છે એ મને ગમે છે. તમે જે રીતે હસો છો એ મને ખૂબ જ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શબ્દ લીધો છે. તમે એટલે અહીંયા આપણે યુ સાથે, તમે એટલે એનો મિનિંગ થશે યુ, અને હસવુંને આપણે કહેવાશે સ્માઇલ. આઈ લાઇક ધ વે, જો આપણું સ્ટ્રક્ચર હતું વિદ્યાર્થી મિત્રો, આઈ લાઇક ધ વે, આઈ લાઇક ધ વે, આઈ લાઇક ધ વે યુ સ્માઇલ. તો વિદ્યાર્થી મિત્રો, તમે એટલે યુ થશે, અને હા, હસવું એટલે સ્માઇલ થશે. અને હા, જો કોઈ છોકરો હોય છે કે તે હસે છે એ મને ખૂબ જ ગમે છે, તો આઈ લાઇક ધ વે સી સ્માઇલ્સ. તો અહીંયા આપણે એસ કે એસ લગાડવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જો કોઈ છોકરી હોય કે તેણી જે હસે છે એ મને ખૂબ જ ગમે છે, આઈ લાઇક ધ વે સી સ્માઇલ્સ. અને હા, કોઈ નામ લેવું હોય, એક્ઝામ્પલ તરીકે કોમલ હસે છે તે મને ખૂબ જ ગમે છે, તો આઈ લાઇક ધ વે કોમલ સ્માઇલ્સ. તો અહીંયા તમે કોમલ નામ લઈ શકો છો, અને એક વચન નામ હોય છે ત્યારે એમાં આપણે એસ કે એસ લગાડવાનું છે. તો આ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જે સેન્ટેન્સ છે આપણે એની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કે એ જે રીતે અભિનય કરે છે એ મને ગમે છે. એ જે રીતે અભિનય કરે છે મને ગમે છે. આઈ લાઇક ધ વે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈ લાઇક ધ વે લેવાનું છે, આપણું કોમન સેન્ટેન્સ છે એ. અને આપણે સામે એક છોકરો છે એવું માની લઈએ છીએ. જો છોકરી હોય તો તમે છોકરી લઈ શકો છો, છોકરી હોય તો સી લેવાનું. છોકરો છે તો આપણે હી લેશું, અને એક્સ લેશું. એક્સ એટલે વિદ્યાર્થી મિત્રો એક્ટિંગ થશે એટલા માટે. અને હા, તમે કોઈ હીરોનું નામ પણ લઈ શકો છો. તો અહીંયા તમે કોઈ પણ હીરોનું નામ લખી નાખો, અને એક વચન નામ પ્રમાણે આપણે એસ કે એસ લાગવાનું જ છે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, કે વિરાટ જે રીતે રમે છે, વિરાટ જે રીતે રમે છે મને ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે હવે આનું પણ તમે ઇંગ્લિશ જાણી જ ગયા હશો, કે આપણું સ્ટ્રક્ચર છે બધા લોકોને હવે આવડી જ ગયું હશે, કારણ કે માત્ર 7 થી 8 મિનિટમાં તમને સુપર ઇંગ્લિશ શીખવા મળી જાય છે, એ પણ ફ્રીમાં. તો આઈ લાઇક ધ વે આપણે નામ ગોતવાનું છે. તો સબ્જેક્ટ કોણ છે વિદ્યાર્થી મિત્રો? વિરાટ છે, અને રમવું એની ક્રિયા છે, તો એને કહેવાશે પ્લેઝ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમે યાદ રાખજો, જ્યારે એક વચન નામ હોય છે ત્યારે એસ કે એસ લગાડવાનું છે. અને તમને કોઈ પણ વ્યક્તિ ગમતું હોય એ પણ તમે નામ અહીંયા એડ કરીને તમે આરામથી બોલી શકો છો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમે જે રીતે કાળજી રાખો છો, તમે જે રીતે કાળજી રાખો છો મને ગમે છે. તમે જે રીતે કાળજી રાખો છો મને ગમે છે. જ્યારે આપણા માતા પિતા આપણી ખૂબ જ કાળજી રાખતા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો એના માટેનો આ સેન્ટેન્સ છે, આઈ લાઇક ધ વે યુ કેર. આઈ લાઇક ધ વે યુ કેર. તમે એટલે યુ થશે, અને કાળજી રાખીને આપણે કેર કહેશું. અને હા, આપણે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી મિત્રો ટેક કેર બોલતા જ હોય છે. તો એના માટેનો આ જે સેન્ટેન્સ છે કે ટેક કેર, તો કેર એટલે કાળજી રાખવી થશે. બધા લોકોને આ ઇંગ્લિશ છે એ સેન્ટેન્સની વારંવાર પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે આરામથી તમને આવડી જશે. આઈ લાઇક ધ વે યુ કેર. અને નેક્સ્ટ જે સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કે તેણી જે રીતે મારી તરફ જોવે છે, તેણી જે રીતે મારી તરફ જોવે છે મને ગમે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમારી સામે કોઈ વ્યક્તિ જોતું હોય તો તમને ખૂબ જ ગમતું હોય છે. તો એના માટેનું સેન્ટેન્સ છે આઈ લાઇક ધ વે. આઈ લાઇક ધ વે. હવે જો અહીંયા તેણી શબ્દ છે, તો તેણી માટે આપણે સી લેશું. અને હા, હવે જોવુંને આપણે અહીંયા લુક્સ કહેવાશે. અને હા, મારી તરફ જોવે છે, મારી તરફ એટલે આવશે એટ મી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આખું જે સેન્ટેન્સ છે તમે ખાસ સમજો. ખૂબ સેન્ટેન્સ ઘણીવાર એવું લાગતું હોય કે મોટું છે. ના વિદ્યાર્થી મિત્રો, તમે પ્રેક્ટિસ નથી કરી, એટલે જો હવે પ્રેક્ટિસ થઈ ગઈ હશે તો તમને બધા સેન્ટેન્સ છે એ આવડી જશે. આઈ લાઇક ધ વે સી લુક્સ એટ મી. આઈ લાઇક ધ વે સી લુક્સ એટ મી, કે તે મારી સામું જોવે છે અને મને ખૂબ જ ગમે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ જે સેન્ટેન્સ છે કે અરિજીત સિંહ જે રીતે ગાય છે, અરિજીત સિંહ જે રીતે ગાય છે મને ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સેન્ટેન્સ છે એનું જે ઇંગ્લિશ છે એ તમારે કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે, એટલે જેથી કરીને મને પણ ખબર પડે છે કે કેટલા વિદ્યાર્થીઓ મિત્રોને આવું જે સ્પોકન ઇંગ્લિશ લેક્ચર જે હું લઉં છું એ આવડી જાય છે.
તો વિદ્યાર્થી મિત્રો અને તમે કોમેન્ટમાં આન્સર જણાવજો અને જેટલી તમારી કોમેન્ટ હશે તે મુજબ હું પણ તમારી સામે આન્સર છે એ તમને આપીશ કે રાઈટ છે કે રોંગ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો બીજા અન્ય વિદ્યાર્થીઓને શેર કરજો. અને હા, આ આપણે ફ્રીમાં જ સ્પોકન ઇંગ્લિશ લેક્ચર છે, તો આવા સેન્ટેન્સને તમારે વારંવાર જોવા હોય તો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દો અને હા, અમારી સાથે જોડાઈ જાઓ. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.